તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજના બિગ ન્યૂઝ તમામ ખેડૂત મિત્રો માટેના સમાચાર। હવે અંબાલાલ પટેલ આગાહી કરવાના નથી। જી હા મિત્રો, અંબાલાલ પટેલે ખુદ કહી દીધું છે, હવે હું આગાહી કરવાનો નથી। સૌથી મોટા આજના બિગ ન્યૂઝ રહેવાના છે। નીતિન પટેલ પણ અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા છે। આ ખેડૂતો માટે આજના સૌથી મોટા બિગ ન્યૂઝ રહેવાના છે। તો બીજા એક બિગ ન્યૂઝ ખેડૂત મિત્રો માટે આજના વિડીયોની અંદર જાણવાના છે, પણ એનાથી પણ મોટા એક બિગ ન્યૂઝ આવી ગયા છે। સેટેલાઇટ સિસ્ટમમાં વાદળો સક્રિય થતા દેખાઈ રહ્યા છે। મિત્રો, વાદળો આવવાની શક્યતા દેખાઈ રહી છે। એ સેટેલાઇટ ઇમેજ હમણાં હું તમને બતાવું છું કે વાદળો આવવાના છે ગુજરાત ઉપર ને એની શક્યતાને કારણે ગુજરાતમાં હવે ફરીથી ચોમાસું જામે એવી શક્યતા દેખાય। તો એ સમાચાર આપીશું। સાથે સાથે મિત્રો, ખેડૂતો માટે હવે નવો કૃષિ વિભાગમાં નવા અધિકારીઓ આવી ગયા છે। હવે તમારું કામ આ નવા અધિકારીઓ કરવાના છે, એના વિશેના આજના સમાચાર આપીશું। રથયાત્રામાં ગઈ વખતે બેકાબૂ થયેલો હાથી આ વખતે ફરીથી જોડાવાનો છે। રથયાત્રાને લઈને આ બ્રેકિંગ ન્યૂઝ આવી ગયા છે। ધર્મને લઈને એક મોટા બ્રેકિંગ ન્યૂઝ રથયાત્રામાં રહેવાના છે। એ સમાચાર આજના વિડીયોની અંદર આપવાના છે। મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના, દર મહિને બાળકોને 4-4 હજાર રૂપિયા ખાતામાં। આ યોજના શું છે એની ડિટેલ માહિતી આજના વિડીયોમાં જાણવાના છે। એલપીજી ધારકો માટે આજના સૌથી મોટા અને સૌથી ખાસ સમાચાર રહેવાના છે। બિગ ન્યૂઝ આવી ગયા છે એલપીજી ધારકો સિલિન્ડરને લઈને। ત્યાર પછીના મિત્રો બ્રેકિંગ ન્યૂઝ ચાંદીપુરા વાયરસને લઈને પણ આવી ગયા છે। અત્યાર સુધીમાં 12 મોત થઈ ગયા છે। એક બિગ ન્યૂઝ આજના વિડીયોમાં રહેવાના છે। હવે નવું ચૂંટણી કાર્ડ કઢાવવું હોય તો નવો ફેરફાર થઈ ગયો છે। આ ફેરફાર તમારે જાણવો પડશે, નહીં તો ચૂંટણી કાર્ડ નીકળશે નહીં। સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવું પડશે, એક મોટો નિર્ણય આવી ગયો છે। આજના વિડીયોમાં બીજા એક મોટા, સૌથી મોટા સમાચાર, ઓગસ્ટ મહિનાની અંદર ચોમાસું રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે। અંબાલાલ પટેલે એક મોટી ખતરનાક આગાહી કરી નાખી છે। આ તમામે તમામ આગાહી અને તમામ સમાચાર આજના વિડીયોમાં જાણવાના છે। જે મિત્રો નવા હોય, આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો। તો નમસ્કાર મિત્રો, ફરી એકવાર સેટેલાઇટ તસવીર સામે આવી છે અને એક સાથે ઘણી બધી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, જોવા મળી ગઈ છે। આ સિસ્ટમ હવે જો બંગાળની ખાડી તરફ આવી તો ફરી એકવાર ગુજરાતની અંદર વરસાદ જામવાનો છે, ભારતની અંદર વરસાદ જામવાનો છે। આ વરસાદને લઈને સૌથી મોટી સેટેલાઇટ તસવીર આવી ગઈ છે। આ તસવીર તમને બતાવી દઉં છું। હવામાન વિભાગ દ્વારા આ તસવીર મોકલવામાં આવી છે, જેમાં મિત્રો દૂર દૂર પ્રશાંત મહાસાગર, આમ તો એને પેસિફિક મહાસાગર કહેવામાં આવે છે, પણ એનું બીજું નામ પ્રશાંત મહાસાગર છે। આ પ્રશાંત મહાસાગરમાં ઘણી બધી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે। આ સિસ્ટમ જો બંગાળની ખાડી તરફ આવી તો ફરી એકવાર ભારતમાં ચોમાસું જામવાનું છે। અને આજની લેટેસ્ટ તસવીર છે। આ તસવીરમાં તમે જોઈ શકો છો, વાદળો ફરીથી દેખાવાના શરૂ થઈ ગયા છે। આછા વાદળો હવે ગુજરાતની અંદર પણ દેખાવાના શરૂ થઈ ગયા છે। તો મિત્રો, હવે ફરીથી ચોમાસું જામવાના સંકેત સેટેલાઇટ તસવીરોએ આપી દીધા છે। આપણું ગુજરાતનું હવામાન વિભાગે આજે 3 કલાકની અંદર ક્યાં વરસાદ પડશે એનો મેપ જાહેર કર્યો છે। અત્યાર સુધી આપણે જોતા હતા કે મેપમાં ક્યાંય વરસાદનો ક્યાંય છાંટો એવી આગાહી થતી નહોતી, પણ આજે હવામાન વિભાગે આવનારા 3 કલાકની અંદર દક્ષિણ ગુજરાતનું નવસારી, સુરત, વલસાડ અને ડાંગ આ જિલ્લામાં યલો જેવું એલર્ટ આપ્યું છે। એટલે કે ત્યાં સારા વરસાદની આગાહી આ 3 કલાકની અંદર, એટલે કે આવનારા 3 કલાકમાં પડશે એવી આગાહી કરવામાં આવી છે। તો વરસાદી સિસ્ટમ ફરી એકવાર જામવાની આગાહી
આ સેટેલાઇટ તસવીરોની અંદર કરવામાં આવી છે. હવામાન વિભાગે કીધું કે પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં એક સાથે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ અને આ વરસાદી સિસ્ટમ જો પવન સાથે બંગાળની ખાડી સુધી પહોંચી જાય તો ફરી એકવાર ચોમાસું જામશે. આવનારી 18 તારીખથી 25 જુલાઈએ ફરી એક રાઉન્ડ આવી શકે છે. તો આના ઉપર અત્યારે હવામાન શાસ્ત્રીઓ નજર રાખી રહ્યા છે કે આ સિસ્ટમ આગળ આવી રહી છે કે નહીં. સતત નજર રાખીને મંડરાઈને બેઠા છે. તો મોટા સમાચાર છે, એક સાથે વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે. હવે વાટ છે કે સિસ્ટમો હાલતી બંગાળની ખાડી સુધી પહોંચે છે કે નહીં. આ સૌથી મોટા આજના લેટેસ્ટ સમાચાર રહેવાના છે અને એક બિગ ન્યૂઝ આવી ગયા છે. અંબાલાલ પટેલે કહી દીધું છે કે હવે હું આગાહી કરવાનો નથી. જ્યાં મિત્રો અંબાલાલ પટેલે આગાહી બંધ કરવાની મોટી જાહેરાત કરી છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા દ્વારા ખોટી આગાહીના આક્ષેપો વારંવાર અંબાલાલ પટેલ ઉપર નાખી રહ્યા છે. એને વારંવાર ફોન કરીને કહેવામાં આવી રહ્યું છે. એટલે અંબાલાલ પટેલ હવે કંટાળીને આ સૌથી મોટું નિવેદન જાહેરમાં આપી દીધું છે. અંબાલાલ પટેલે કીધું છે કે આગામી સમયમાં હવે કોઈ પણ પ્રકારની આગાહી કરવાનો નથી. એટલે મીડિયાવાળાએ હવે મારી પાસે આગાહી માટે આવવું નહીં. વધુમાં એણે એવું પણ કહી દીધું કે મારી હવે ઉંમર થઈ ગઈ છે, એટલે મારે આવા ખોટા વિવાદોની અંદર પડવું નથી. હવે હું આગાહી કરવા આવવાનો નથી. હું એક પણ રૂપિયો કોઈની પાસેથી લેતો નથી અને હવે હું આગાહી કરવાનો નથી. આ સૌથી મોટા સમાચાર છે. અને એવું પણ કીધું કે જો સપોર્ટ મળશે તો હું ફરીથી આગાહી શરૂ કરીશ. ત્યાં સિવાય હું આગાહી તો કરવાનો નથી, ખોટા વિવાદમાં પડવાનો નથી. વારંવાર મારા ઉપર આક્ષેપો થઈ રહ્યા છે, એટલે હું હવે આગાહી કરવાનો નથી. અંબાલાલ પટેલના શબ્દો હતા. અંબાલાલ પટેલ હવે આગાહી કરવાના નથી. આ સાંભળીને અનેક આગાહીકારો અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા. જેમાં સૌથી પહેલાં તો આપણે પરેશ ગોસ્વામીની જ વાત કરી દઈએ. તો પરેશ ગોસ્વામી અંબાલાલ પટેલના સમર્થનમાં આવીને વિજ્ઞાન જાથાને ખુલ્લો પડકાર આપવા મળ્યા છે અને વિજ્ઞાન જાથાને કહી દીધું છે કે અંબાલાલ પટેલ ખોટું કરતા નથી. એક પણ રૂપિયો વગર આગાહી કરે છે. ખેડૂતોના સારા માટે જ આગાહી કરી રહ્યા છે. અને એટલું જ નહીં, આપણા જે પૂર્વ નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા નીતિન પટેલ પણ હવે અંબાલાલ પટેલના સમર્થનમાં આવી ચૂક્યા છે. જ્યાં મિત્રો નીતિન પટેલે અંબાલાલ પટેલને ખુલ્લું સમર્થન આપ્યું છે. એમણે કીધું કે હું અંબાલાલને છેલ્લા 20 વર્ષથી ઓળખું છું અને તેઓ નિસ્વાર્થ ભાવે લોકોની સેવા માટે આગાહી કરે છે. અગાઉ પણ રાજ્ય સરકારને જ્યારે જરૂર પડતી ત્યારે અંબાલાલ પટેલનો સંપર્ક કરતી હતી અને અંબાલાલ પટેલથી આગાહી કરાવતી હતી. જેમને આગાહી ન માનવી હોય તે ન માનો, પરંતુ વિશ્વાસુને આગાહી મળતી રહેવી જોઈએ. એટલે અંબાલાલ પટેલને કીધું છે કે તમારો નિર્ણય પરત ખેંચો અને ફરીથી આગાહી કરવાનું શરૂ કરી દો. તો નીતિન પટેલ, પરેશ ગોસ્વામી, આવા મોટા જે લોકો છે અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા અને અંબાલાલ પટેલને ફોન કરીને મનાવ્યા પણ હશે. અને એને જ ધ્યાને રાખીને ફરી એક બિગ ન્યૂઝ આવી ગયા છે. જી હા મિત્રો, ફરી એક બિગ ન્યૂઝ આવી ગયા છે. અંબાલાલ પટેલ માની ગયા છે. ફરી એકવાર એનું નિવેદન આવી ગયું છે અને કહી દીધું છે કે ફરીથી હું આગાહી શરૂ કરું છું. જ્યાં મિત્રો અંબાલાલ પટેલે આગાહી બંધ કરવાની જાહેરાત બાદ અનેક ખેડૂત સંગઠનો, કૃષિ ક્ષેત્રો, એની સાથે જોડાયેલા લોકો અને એના શુભેચ્છુ બધાએ એની આગાહી માટે અંબાલાલ પટેલને વિનંતી કરી. અને આ વિનંતી બાદ એટલે અંબાલાલ પટેલને લાગ્યું કે હવે મને સમર્થન મળી રહ્યું છે, સપોર્ટ મળી રહ્યો છે, ત્યારે ફરીથી આગાહી કરવાનું શરૂ કરવાનો એક મોટો નિર્ણય કીધો છે. અને સાથે એમણે એમ પણ કીધું કે તેઓ કોઈ પણ પાસેથી આગાહી માટે એક પણ રૂપિયો લેતા નથી. તો અંબાલાલ પટેલે ફરીથી આગાહી શરૂ રાખવાની મોટી જાહેરાત કરી નાખી છે. તો જે જાહેરાત આગાહી બંધ કરવાની કરી હતી
ત્યારે હવે ખેડૂતો માટે ફરી એક સારા સમાચાર કે અંબાલાલ પટેલે ફરીથી આગાહી કરવાનું શરૂ કરી દીધું છે, પણ હજી જયંત પંડ્યા હેઠા બેઠા નથી. એણે હવે કેસ દાખલ કરી નાખ્યા છે અને ઘણી બધી વાતો કરી નાખી છે અને હવે કેસ તમામ આગાહીકારોની વિરુદ્ધ કરી નાખ્યા છે. એણે કહી દીધું છે કે હવે આગાહીકારો ખોટી આગાહીઓ કરે છે. અત્યાર સુધીની એક પણ આગાહી સાચી પડી નથી. ખેડૂતોના પાક ખરાબ થઈ ગયા છે. આવું જયંત પંડ્યાએ હવે આવો કેસ કરી નાખ્યો છે. તો હવે આ વિવાદ હવે કેટલો આગળ વધવાનો છે આવનારા સમયમાં ખબર પડી જશે. પણ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે અંબાલાલ પટેલ માની ગયા છે, ફરીથી આગાહી કરવાનું શરૂ રાખશે. તમારે શું મત હતો? શું અંબાલાલ પટેલે આગાહી શરૂ રાખવી જોઈએ કે નહીં? નીચે કોમેન્ટમાં તમામ ખેડૂત મિત્રોએ જરૂરથી જણાવવાનું છે. ત્યાર પછીના મિત્રો એક બિગ ન્યૂઝ આવી ગયા છે. આ ન્યૂઝ તમામ ખેડૂત મિત્રોએ જાણવા જરૂરી છે, ખૂબ કામના છે. એક બોટાદના ગઢડા તાલુકાના ખેડૂત હતા બુધાભાઈ ગાભુ. એનું વીજ કરંટથી મૃત્યુ થઈ ગયું અને એના કેસમાં વીમા કંપનીએ એને વીમો આપવાની ના પાડી દીધી, એટલે કે જે વીમાના પૈસા મળતા હતા એ આપવાની ના પાડી દીધી. આ કેસ ગ્રાહક વિવાદ નિવારણની અંદર ગયો અને ન્યાય ગ્રાહક નિવારણ આયોગે કંપનીને ઝાટકણી આપતા કહી દીધું છે કે તમારે વીમાના પૈસા આપવા જ પડશે. એટલે 4 લાખ રૂપિયાનો વીમો એને પાસ કરી નાખવામાં આવ્યો છે. આ ખેડૂતો માટે કામના સમાચાર હતા. જો તમારું વીમા કંપની માનતા નથી તો તમે ગ્રાહક વિવાદ નિવારણ આયોગને સંપર્ક કરજો. ત્યાં જઈને પોતાની ફરિયાદ નોંધાવજો, તમને ન્યાય જરૂરથી મળશે. આ કેસ હતો જેમાં વીજ કરંટથી બુધાભાઈ ગાભુનું મૃત્યુ થયું અને એને વીમાના પૈસા મળ્યા નહોતા. તો વીમા કંપની વિરુદ્ધ રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ આયોગની અંદર એણે ફરિયાદ કરી દીધી અને એના પૈસા એને મળી ચૂક્યા છે. તો 4 લાખનો વીમો પાસ થઈ ગયો. આ ખેડૂતો માટે એક જાણવા જેવા ખૂબ મોટા સમાચાર બિગ ન્યૂઝ હતા. ત્યારે મિત્રો હવે કૃષિ વિભાગમાં નવી નિમણૂકો થઈ ગઈ છે, એટલે હવે ખેડૂતોના કામ આ નવા અધિકારીઓ સંભાળવાના છે. જી હા મિત્રો, 24 અધિકારીઓની નિમણૂક કરી નાખવામાં આવી છે. 8 નાયબ પશુપાલન નિયામકની નિમણૂક થઈ છે. મત્સ્ય અધિકારીમાં 2 લોકોની નિમણૂક થઈ છે. બાગાયત સુપરવાઇઝરમાં 14. આવી રીતના 24 અધિકારીઓની નવી નિમણૂક થઈ છે. એટલે હવે ખેડૂતોના કામ જે પણ થતા હશે, જે પણ યોજના જે પણ બનતી હશે એ અધિકારીઓ હવે કરવાના છે. તો સૌથી મોટા સમાચાર છે રથયાત્રાને લઈને એક સમાચાર આવી ગયા છે. ગયા વર્ષે જે હાથી બેકાબુ બન્યો હતો એનું નામ હતું બાબુ. આ બાબુ હાથી આ વખતે ફરીથી રથયાત્રાની અંદર જોડાવાના છે, પણ આ વખતે બાબુ હાથીને ટ્રેનિંગ આપવામાં આવી છે. માણસો સાથે રહેવાની ટ્રેનિંગ આ વખતે આપવામાં આવી છે. એટલે ફરીથી હાથીને આ વખતે રથયાત્રામાં જોડવામાં આવશે. 16 જુલાઈ એટલે કે પરમ દિવસે જગન્નાથ ભગવાનની 149મી રથયાત્રા નીકળવાની છે. આ રથયાત્રાની અંદર રૂપા અને રૂપકલી જેવા હાથી હશે, 15 હાથણી, અને ગયા વર્ષે જે બેકાબુ થયો હતો બાબુ હાથી એને પણ આ વખતે જોડવામાં આવશે. સાથે સાથે આ વખતે એક નવી પ્રકારની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે. દરેક હાથી ઉપર CCTV કેમેરા ગોઠવવામાં આવશે અને અવાજ કેટલો થઈ રહ્યો છે માટેનું મીટર પણ લગાડવામાં આવશે, જેથી ખબર પડે કે હાથીની આજુબાજુ કેટલો અવાજ થઈ રહ્યો છે, એટલે લોકોને શાંત રાખી શકાય. તો આ પ્રકારની વિશેષ તૈયારી કરવામાં આવશે અને આ વખતે હાથીઓને 1 કલાકનો આરામ આપવામાં આવશે. આરામની અંદર હાથીઓને શેવડી અને ગોળનું ભરપેટ ભોજન પણ કરાવવામાં આવશે. એટલે હાથી માટે 1 કલાકનો વિરામ પણ આ વખતે ગોઠવવામાં આવ્યો છે. રથયાત્રાને લઈને એક બીજા બિગ ન્યૂઝ જે મિત્રો પહેલાં મેં કીધા હતા, ધર્મને લઈને આ બિગ ન્યૂઝ છે. જ્યાં મિત્રો મુસ્લિમ સમાજે પણ આ રથયાત્રાની અંદર એકતા રથ અર્પણ કર્યો છે. જગન્નાથ ભગવાનની રથયાત્રામાં મુસ્લિમ સમાજે પણ પોતાનો રથ અર્પણ કર્યો છે. આ સૌથી મોટા બિગ ન્યૂઝ રહેવાના છે. 16 જુલાઈએ 149મી રથયાત્રા નીકળવાની છે. આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
પહિંદ વિધિ કરવાના છે, એટલે કે જે સાવણી માળીને જે સોનાની સાવણીથી વાળવાના છે એને પહિંદ વિધિ કહેવામાં આવે છે. આ મહોત્સવ પૂર્વે મુસ્લિમ સમાજ દ્વારા ભગવાનને 300 ગ્રામ ચાંદી અને સોનાની વરખ જડિત અનોખો એક રથ અર્પિત કર્યો છે. એટલે મુસ્લિમ સમાજ દ્વારા આ રથ અર્પિત કરવામાં આવ્યો છે. એટલે આ ખૂબ મોટા બિગ ન્યૂઝ કહેવાય. ધર્મને લઈને આ સૌથી મોટા આજના સમાચાર. આ બાજુ મિત્રો મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના, આવા પોસ્ટર તમને સોશિયલ મીડિયાની અંદર જોવા મળ્યા હશે. તમારા વોટ્સઅપની અંદર પણ આવા પોસ્ટર આવ્યા હશે કે આ યોજનાની અંદર બાળકોને દર મહિને 4,000 રૂપિયા મળશે. તો આ પોસ્ટર તમારા સુધી આવ્યું હોય તો મિત્રો કહી દઉં, આ ખોટા સમાચાર છે. આવી સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આ ભ્રામક અને અસત્ય પોસ્ટ છે. ગુજરાત સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી નથી. એટલે સત્તાવાર માહિતી ઉપર તમારે ભરોસો રાખવો. આ પોસ્ટ જે લોકોને આવી હોય એને હવે વિનંતી કરવામાં આવે કે તમે કોઈ આગળ કોઈને મોકલતા નહીં. તમારા ફોનમાં હોય તો ડિલીટ કરી નાખજો તાત્કાલિક. કોઈને આગળ મોકલતા નહીં. આ પોસ્ટ ખોટી છે. આ ખોટા સમાચાર છે. કોઈને ભ્રમિત કરતા નહીં. આ સૌથી મોટા સમાચાર હતા. ત્યાર પછીના સમાચાર એલપીજી ધારકો માટે આવી ગયા છે. યુઝર્સો તમારા માટે એક રાહત આપતા સમાચાર એલપીજી સિલિન્ડરને લઈને આવી ગયા છે. દેશભરમાં નાના વ્યવસાયિક માલિકો, સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ એટલે કે જે લારી લઈને ઊભા હોય એ વિક્રેતાઓ, વિદ્યાર્થીઓ, ભાડુઆતો, સ્થળાંતરિત કામદારો, આ બધા માટે એલપીજી એક મોટો પડકાર છે. તમે ભાડુઆતો હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે જવું પડતું હોય છે. સ્થળાંતરિત કામદારો, પછી જે વિદ્યાર્થીઓ પણ ભણવા માટે એક સ્થળથી બીજા સ્થળે, અને આ માટે એલપીજી સિલિન્ડરમાં તમારું કનેક્શન હોવું જોઈએ. અને આ બધી વાતોને ધ્યાને રાખીને હવે એક મોટા સમાચાર આવી ગયા છે. આ બધા લોકોને હવે એલપીજી સિલિન્ડર સરળતાથી ઉપલબ્ધ થઈ જશે. એ 10 કિલોનો જે સિલિન્ડર આવશે એ સિલિન્ડર આ લોકો માટે સરળતાથી ઉપલબ્ધ થાય એ માટે એક દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. જેમાં નાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો, પછી જે સ્ટ્રીટ વેન્ડરો, જે લારી વેન્ડરો છે એના માટે, મજૂરો માટે, ભાડુઆતો માટે, વિદ્યાર્થીઓ માટે, આ બધા માટે ખૂબ કામના રહેવાના છે. એક નવો પ્રકારનો દસ્તાવેજ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. તમારા માટે 10 કિલોગ્રામનો સિલિન્ડર પૂરો પાડવામાં આવશે અને સરળતાથી તમને મળી રહેશે. તો સૌથી મોટા એલપીજી સિલિન્ડરને લઈને બિગ ન્યૂઝ હતા. આ બાજુ બ્રેકિંગ ન્યૂઝ આવી ગયા છે. ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 12 બાળકોના મોત થઈ ચૂક્યા છે. જી આ મિત્રો, અત્યાર સુધીમાં ગાંધીનગર, સાબરકાંઠા, પંચમહાલ સહિતના જિલ્લાઓની અંદર 12 બાળકોના મોત થઈ ચૂક્યા છે. 3 બાળકો અત્યારે પોઝિટિવની અંદર છે. 9 શંકાસ્પદ કેસ સામેલ છે. હાલમાં 2 પોઝિટિવ સહિત 7 બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ મૂકવામાં આવ્યા છે. તો ચાંદીપુરા વાયરસ વધી રહ્યો છે, ફેલાઈ રહ્યો છે, તો બાળકોનું ધ્યાન રાખજો. સૌથી અગત્યના બિગ ન્યૂઝ છે. તમારા જેટલા પણ મિત્રો હોય બધાને મોકલી દેજો. આ બાજુ નવું ચૂંટણી કાર્ડને લઈને એક મોટા સમાચાર. હવે નવું ચૂંટણી કાર્ડ તમારે કઢાવવું હોય તો એક નવો ફેરફાર કરવામાં આવ્યો છે. જાણવો પડશે, નહીં તો તમારું ચૂંટણી કાર્ડ નીકળવાનું નથી. હવે મિત્રો ચૂંટણી પંચ દ્વારા પોતાની વેબસાઇટમાં જે ફોર્મ નંબર 6 હોય, એટલે કે નવું ચૂંટણી કાર્ડ કઢાવવા માટેનું આ 6 નંબરનું ફોર્મ, એમાં હવે નવો વિકલ્પ જોડવામાં આવ્યો છે. આ ઓપ્શન તમારે ફરજિયાત ભરવો જ પડશે. આ ઓપ્શનની અંદર અરજદારોએ એના માતા પિતા અથવા તો દાદા દાદીનું નામ અગાઉ મતદાર યાદીમાં હતું કે નહીં એ તમારે વિકલ્પ ટીક કરવાનો રહેશે. આ વિકલ્પ ટીક નહીં કરો તો તમારું ચૂંટણી કાર્ડ બનવાનું નથી. હવેથી નવા ચૂંટણી કાર્ડ બનાવવા માટે
આ નવો વિકલ્પ જોડવામાં આવ્યો છે. ટીક નહીં થાય તો તમારું ચૂંટણી કાર્ડ આગળ તમારી પ્રોસેસ થવાની નથી. સ્માર્ટ મીટરને લઈને એક બિગ સમાચાર આવી ગયા છે. એક કોર્ટની અંદર સ્માર્ટ મીટરને ફરજિયાત ગણાવવામાં આવ્યું છે. એટલે સ્માર્ટ મીટરની જે પણ વ્યવસ્થા છે, જે CGRFનો જે નિર્ણય છે એને યથાવત રાખવામાં આવ્યો છે. સ્માર્ટ મીટરને કાયદેસર ગણાવી નાખવામાં આવ્યું છે. સ્માર્ટ મીટરની જે અરજી એણે ના પાડવાની વાત કરી તેને ફગાવી દીધી છે અને કહી દીધું છે સ્માર્ટ મીટર તો લગાવવું ફરજિયાત રહેવાનું છે. તો સ્માર્ટ મીટરને લઈને આ બિગ ન્યૂઝ હતા. ત્યાર પછી ગુજરાત સરકાર દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, કેચ ધ રેન, એટલે કે વરસાદના પાણીનો સંગ્રહ કરો. જ્યાં વરસાદ પડે ત્યાં જ અને જ્યારે પડે ત્યારે જ તમારે એનો સંચય કરી લેવો, એનો સંગ્રહ કરી લેવો જોઈએ. આપણે પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. આવનારી પેઢી માટે પણ આ ખૂબ સારી સમાચાર છે. તો કેચ ધ રેન અભિયાનમાં જો તમારે જોડાવું હોય તો કાંઈ કરવાનું નથી. તમારા ઘરે જે પાણી આવે છે, વરસાદ પડે છે, એનો તમારે સંગ્રહ કરવાનો છે. સંગ્રહ તમે તમારા ટાંકાની અંદર કરી શકો છો કે ગમે ત્યાં કરી શકો છો. તમે વરસાદના પાણીનો સંગ્રહ કરો. આ ગુજરાત સરકારનું એક અભિયાન ચલાવવામાં આવ્યું છે. ત્યાર પછીના મિત્રો એક બિગ ન્યૂઝ, સૌથી મોટા સમાચાર અંબાલાલ પટેલે આપી દીધા છે. અંબાલાલ પટેલે કીધું કે ઓગસ્ટ મહિનાની અંદર રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાનું છે. ચોમાસું પોતાનું સ્વરૂપ ધારણ કરશે અને મોટા ભાગના વિસ્તારને પૂર જેવી સ્થિતિ લાવી દેવાની છે. આ સમાચાર પહેલા અંબાલાલ પટેલે બીજી એક આગાહી કરી. એના વિશેના સમાચાર આપી દઉં કે આવનારી 27 થી 30 તારીખ એટલે કે આ જુલાઈ મહિનાનું છેલ્લું અઠવાડિયું, એમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર સારો વરસાદ પડશે. એટલે સાર્વત્રિક, એટલે આખા ગુજરાતમાં આ રાઉન્ડમાં વરસાદ પડશે. અંબાલાલ પટેલે 27 થી 30 તારીખ આપી છે અને પરેશ ગોસ્વામીએ 25 થી 31 તારીખ આપી છે. એટલે 25 થી 31, અંબાલાલ પટેલે 27 થી 30, એટલે ટૂંકમાં જુલાઈ મહિનાનું છેલ્લું અઠવાડિયું ખૂબ સારું રહેવાનું છે. આખા ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આ સાથે અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનાની પણ આગાહી કરી નાખી છે કે ઓગસ્ટ મહિનામાં 9 તારીખથી 11 તારીખ ખૂબ ભારે રહેવાનો છે. ધબધબાટી વરસાદ બોલાવવાનો છે. હિન્દ મહાસાગરમાં એક એમજેઓ સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમને કારણે જ ઓગસ્ટ મહિનાની અંદર ચોમાસું પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે. ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે. તો અંબાલાલ પટેલની આ બિગ આગાહી હતી. આજના સમાચાર હતા. આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા. જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા. હવે આજ માટે આપણે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.